જય માતાજી મિત્રો, તમારું બધાનું સ્વાગત છે માતાજીની જાણકારી ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે ખરેખર ઝોપડી શું કહેવાય। આપણે વારંવાર સાંભળતા હોય કે લાલબાઈ ઝોપડી, ફૂલબાઈ ઝોપડી એટલે શું, એના વિશે આજે આપણે જાણીશું। પણ મિત્રો, એના પહેલાં તમને નમ્ર વિનંતી છે કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે। તો ચાલો મિત્રો આગળની વાત કરીએ। તો ખરેખર આપણે આ ઝોપડીની વાત કરીએ ને મિત્રો, તેમાં ભગવતી મહામાયા 10 મહાવિદ્યા જે છે તે 10 મહાવિદ્યાની શક્તિ છે અને એ માં મેલડીમાં એની સાથે એ સંગાતે રહે છે। કોઈ જાણ્યું કે ના વાંચ્યું હોય, આનો ઉલ્લેખ ઘણા બધા ધર્મગ્રંથમાં હોય છે। આપણે જે લાલબાઈ ફૂલબાઈની વાત કરીએ છીએ, સાંભળીએ છીએ, તે 10 મહાશક્તિની જે ઘુમવતી છે તેનું એક સ્વરૂપ છે। ઝોપડીનું નિવાસ તે સાચું સ્મશાનમાં હોય છે, મશાનમાં હોય છે। પછી કોઈ કઠણ કાળજાનો કોઈ માણસ હોય તેને આ સિદ્ધ કરે છે, એને ઝોપે બેસાડે છે, એને આગેવાન કરે છે, એને કામ કરાવે છે, એટલે એને ઝોપડી કહેવામાં આવે છે। આ ઝોપડીની સાધના બહુ જ કઠિન હોય છે, એને કોઈ જેવા તેવા કરી શકતા નથી। સાધના કરવા માટે વજ્રનું કાર્ય હોવું જોઈએ ભાઈ। વજ્રનું કાળજું હોય ને તો આ ઝોપડીની સાધના થઈ શકે છે। બધી ઝોપડીની અલગ અલગ સાધના હોય છે। ઝોપડી શું માગે એનું કંઈ નક્કી ના હોય, એ આવીને ગમે તે માગે, એટલે ધ્યાન રાખવું પડે। થોડીક પણ ભૂલ થાય તો પોતાનો જીવ પણ ગુમાવી શકો છો। એટલી કઠિન અને એટલી પ્રાચીન આ સાધનાઓ હોય છે। કોઈ પણ ગુરુ વગર કે સાચી માહિતી વગર કોઈએ પણ આ પરિસ્થિતિમાં સાધના કરવી નહીં, એટલે કે ઝોપડી નહીં, કોઈ પણ દેવ માતાનું જાણકારી વગર સાધના કરવી નહીં। હા, તમે સાજા મનથી સાચી ભક્તિ કરો તો તમને ઝોપડી માતા છે, કોઈ પણ માતા હોય, તમને રાજ પણ કરાવી શકે છે અને તમારા ધાર્યા કામ પણ કરે છે। અને મિત્રો, આની સાથે કોઈ પણ એટલે કે ઝોપડી સાથે કોઈ પણ હોઈ શકે છે, ભયંકર વીર હોઈ શકે છે, એટલે કે એનું અલગ પણ ખાતું હોઈ શકે છે। એની સાથે ઘણા બધા મેલા દેવો પણ હોય છે, એટલે કોઈએ પણ કંઈ જાણ્યા વગર કંઈ કરવું નહીં। તો બસ મિત્રો, વિડીયોમાં આટલું જ। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મળીએ નવા વિડીયોમાં। તો જય માતાજી મિત્રો।